શ્રાવણ માસમાં આસ્થા સાથે ઉપવાસનો મહિમા છે, પણ અસંતુલિત ફરાહાર આપણું સ્વાસ્થ્ય પણ બગાડી શકે છે અને ડાયાબિટીસના દર્દીઓએ શું ધ્યાન રાખવું તેના માટે આજે ફૂલછાપ ડિજિટલ આપની સમક્ષ એક ખાસ સ્પેશિયલ રિપોર્ટ રજૂ કર્યો છે. આવો જોઈએ આ ખાસ અહેવાલ. શ્રાવણ મહિનામાં ફરાળના નામે તળેલી વાનગીઓ, સાબુદાણા, બટેટા અને ફ્રૂટ જ્યુસનું સેવન બ્લડ શુગર ઝડપથી વધારી શકે છે. ડાયાબિટીસ ધરાવતા લોકો માટે નિર્જળા ઉપવાસ જોખમી સાબિત થઈ શકે છે. નિષ્ણાંતો મુજબ ઉપવાસમાં આખા ફળો, દૂધીનું શાક, રાજગરો કે સિંગોડાનો લોટ સંતુલિત પ્રમાણમાં લેવો જોઈએ. દવા કે ઇન્સ્યુલિન લેતા દર્દીઓએ ડોક્ટરની સલાહ વગર ઉપવાસ ન કરવો જોઈએ. નમસ્કાર, હું ડૉક્ટર વંદન કાનાબાર, એમડી ફિઝિશિયન અને મેટાબોલિક હેલ્થ એક્સપર્ટ. આજે આપણે વાત કરીશું શ્રાવણ માસ વિશે. શ્રાવણ માસ એટલે ભક્તિનો માસ, પણ સાથે સાથે ઉપવાસનો પણ આ માસ છે, કારણ કે તપરૂપી ભક્તિ આપણે અદા કરતા હોઈએ છીએ. પણ મોટે ભાગે લોકોને ગેરસમજ થતી હોય છે કે ઉપવાસ જે આપણે કરીએ છીએ એ સંયમ માટે કરીએ છીએ, પણ એ ઉપવાસને આપણે એક ઉજાણીમાં બદલી દેતા હોઈએ છીએ. એટલે જો તમે શ્રાવણ માસમાં ઉપવાસમાં ખાલી તળેલી વસ્તુઓ, બટેટાની વસ્તુઓ, સાબુદાણાની વસ્તુઓ, ફ્રૂટના જ્યુસ આ બધું લ્યો છો તો એ ઉપવાસનો તમને કોઈ જ બેનિફિટ મળતો નથી. કારણ કે આપણા શાસ્ત્રોમાં જે ઉપવાસની એક પદચિહ્ન રચવામાં આવ્યું છે, એક રૂપરેખા ઘડવામાં આવી છે, એ પ્રકારે ઘડવામાં આવી છે કે આધ્યાત્મિકતા સાથે શરીર અને મન બંનેને લાભ થાય. તો જો એક સાથે આટલું બધું કાર્બોહાઈડ્રેટવાળું ફૂડ, ગ્લુકોઝવાળું ફૂડ એ શરીરમાં આપો છો તો એનો આપણને એક માનસિક મેં ઉપવાસ કર્યો એ સંતોષ મળે છે, એ સિવાય કોઈ બેનિફિટ થતો નથી. તો લઈ શું શકાય? તો લેવાની અંદર રાજગરાનો લોટ છે એ લઈ શકાય છે, સિંગોડાનો લોટ છે એ લઈ શકાય છે, ફ્રૂટ ખાઈ શકાય છે. ફ્રૂટ જ્યુસ નથી પીવાના, પણ ફ્રૂટ આપણે ખાઈ શકીએ છીએ. બને ત્યાં સુધી તળેલી વસ્તુઓ એવોઇડ કરીએ. અમુક પ્રકારના જે શાક છે, જેમ કે દૂધી છે, એ આપણે લઈ શકતા હોઈએ છીએ, તો એ પણ ઉપવાસના દિવસે લઈ શકાય છે. ખાસ કરીને ફેશન તો છે અત્યારે અને માર્કેટમાં મળે પણ છે, પણ સ્વાદ કરવા માટે ઉપવાસના દિવસે ફરાળી પીઝા, ફરાળી ઢોસા આવી બધી વસ્તુઓથી દૂર રહીએ. તો એના કરતાં આપણે નોર્મલ જ જોઈએ સ્વાદ કરવો હોય તો કરી લેવો. બીજો એક પ્રશ્ન એ પણ આવતો હોય છે કે ડાયાબિટીસવાળા ઉપવાસ કરી શકે કે ન કરી શકે? તો વ્યક્તિ ટુ વ્યક્તિ તેમાં નિર્ણય અલગ હોઈ શકે છે કે ઘણીવાર જો તમને તમારું શુગર કઈ રીતે મેનેજ કરવું એનો અંદાજ હોય, એક શુગર સારા કંટ્રોલમાં રહી શકતું હોય, તો તમારા ડૉક્ટર સાથે દવા એડજસ્ટમેન્ટ કરાવી અને આપ ઉપવાસ કરી શકો છો. પણ જેનું શુગર બહુ કંટ્રોલમાં ન રહેતું હોય, અથવા તો જે લોકો સદંતર નિર્જળ કે સર્જળ ઉપવાસ કરવાના હોય, તે લોકો માટે થોડુંક શુગર ઘટી જવાનો, હાઇપોગ્લાયસેમિયાનો રિસ્ક છે એ રહેતો હોય છે. બીપીના લોકો છે તે લોકોને એકંદરે ઉપવાસ કરવામાં વાંધો નથી આવતો, પણ પાણી તો લેવું જ, કારણ કે જો સાવ નિર્જળ ઉપવાસ કરીએ તો પાણીના અભાવને કારણે બીપી લો થવાનો ડેન્જર છે એ રહેતો હોય છે. તો ખાસ ધ્યાન રાખીએ. આપણે ભક્તિ તો અદા કરવાની જ છે, પણ સંયમપૂર્વક ભક્તિ અદા કરવાની છે. ઉપવાસ સાથે મન અને તન બંનેને આરામ મળવો પણ જરૂરી છે, અને સાચા અર્થમાં સ્વાસ્થ્યનું ધ્યાન રાખી વિવેક જાળવીને જે ઉપવાસ છે તે કરીએ અને શ્રાવણ માસની અંદર ભક્તિની સાથે ઉપવાસનું આપણે આ ધ્યાન રાખીએ. સહયોગી યુવરાજ ચૌહાણ સાથે પ્રતિપાલસિંહ ઝાલા, ફૂલછાપ ડિજિટલ, રાજકોટ.